હાલ રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં ગૌશાળામાં એક સાથે 90 ગાયોના મોત થયા છે। આ ઘટના ગૌશાળામાં ખોરાકના વ્યવસ્થા અને સંરક્ષણની ખામીના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। રાજકોટ જિલ્લો ગૌપાલન અને પશુ સંરક્ષણની પરંપરામાં હંમેશા અગ્રેસર રહ્યો છે। અહીં અનેક ગૌશાળાઓ આવેલી છે જેમાં હજારો ગાયોનું પાલન પોષણ અને સુરક્ષા કરવામાં આવે છે। આ ગૌશાળાઓમાં ગાયોને આરોગ્યપૂર્ણ જીવન આપવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે, જેમ કે નિયમિત તપાસ, પોષણક્ષમ ખોરાક અને વેટરનિટી સેવાઓ આપવામાં આવે છે। અને જો કે ગાયોના આરોગ્યને લગતી કાળજી અત્યંત મહત્વની છે, કારણ કે તેમની સુરક્ષા સમાજની સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલી છે। આજે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી પંથકમાં આવેલી એક ગૌશાળામાં આશરે 90 ગાયોના અકાળ મોતની ઘટના બની છે, જેને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચિંતા પેદા કરી છે। આ ઘટના ગૌશાળાઓમાં ખોરાક વ્યવસ્થા અને સંરક્ષણની ખામીઓના કારણે થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। આ ઘટના પર પ્રતિક્રિયા આપતા માલધારી અગ્રણી રણજીત મુંદવાએ કડક કાર્યવાહીની માંગ કરી છે। તેમણે કહ્યું છે કે આવી ઘટનાઓ જવાબદાર વ્યક્તિઓ સામે કઠોર પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય। તેમણે તંત્રને ગૌ માતાની સુરક્ષા માટે વધુ જવાબદાર બનવા અપીલ કરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું ન્યૂ અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।